નાના શાસ્ત્ર વિચારણે નિપુણો સધર્મ સંસ્થાપકો લોકાનાં હિતકારિણો ત્રિભુવને માન્યો શરણ્યાકરો રાધા કૃષ્ણ પદારવિંદ ભજને નંદે નમત્વાલિકો વંદે રૂપ સનાતન રઘુયુગો શ્રી જીવ ગોપાલકો શ્રી જીવ ગોપાલકો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આવનાર સૌ ભક્તોના આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તરફથી હાર્દિક સ્વાગત છે. શાસ્ત્રની અંદર ભગવાન અને ભગવાનના ભક્તોની અનેક કથાઓનું વર્ણન છે. શ્રીમદ ભાગવતમની અંદર દ્વાદશ સ્કંદમાં ભગવાન અને ભગવાનના જે ભક્તો છે બંનેની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે ભગવાનની કથાઓ સાંભળવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણની કથાઓને સાંભળવાથી ભગવાનના ભક્તો પ્રસન્ન થાય છે. અને ભગવાનની કથાથી જેમ ભક્ત પ્રસન્ન થાય એવી રીતે જો કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તની કથા સાંભળે તો આનાથી ભગવાન પ્રસન્ન થાય છે. અને ઉપસ્થિત સર્વ ભક્તોનું એ લક્ષ્ય છે કે જીવનમાં કોઈને કોઈ રીતે ભગવાનની પ્રાપ્તિ કરવી, ભગવાનને પ્રસન્ન કરવા. અને એના માટે આ સંસારમાં ઘણા લોકો પ્રયાસ કરે છે. પોતપોતાના સંપ્રદાય, પોતપોતાના મત, પોતપોતાના શાસ્ત્ર અનુસાર ભગવાનને સમજવાનો પ્રયાસ કરે છે. પણ એ પ્રયાસ કરવા વાળા હજારો લોકોમાંથી કોઈ એક વ્યક્તિ, ભગવાન કહે છે યોગી નામ સહસ્ત્રેષુ, ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન, હજારો લોકો આ સંસારમાં મને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, પણ એમાંથી કોઈ એક વ્યક્તિ જે પરમ જ્ઞાની છે, અને એવા હજારો પરમ જ્ઞાનીઓમાંથી કોઈ એક વ્યક્તિ એ મારી પ્રાપ્તિ કરી શકે. બહુ દુર્લભ છે ભગવાનની પ્રાપ્તિ. પણ સંસારની અંદર અનેક મત, અનેક શાસ્ત્ર પ્રચલિત છે. અને ઘણા લોકો કોઈ મત, કોઈ વાદ, કોઈ શાસ્ત્રમાં ફસાઈ અને પોતપોતાના મન અનુસાર ભગવાનની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ કરે. પણ આચાર્યો સ્પષ્ટ લખે કે ભગવાનની પ્રાપ્તિ જો કરવી હોય તો સૌથી પહેલા ભગવાનને પ્રસન્ન કરવા પડે. કારણ કે આપણી ઉપર કૃપા ત્યારે જ વ્યક્તિ કરે જ્યારે એ વ્યક્તિ આપણા કાર્યથી પ્રસન્ન હોય. તમારે કોઈ મોટા વ્યક્તિઓને ખુશ કરવા હોય તો એ વ્યક્તિ કયા કાર્યથી પ્રસન્ન થાય એવું કાર્ય આપણે કરવું પડે. અને એવું કાર્ય જ્યારે આપણે કરીએ ત્યારે એ વ્યક્તિ આપણા એ કાર્યને જોઈ અને પ્રસન્ન થાય, અને પ્રસન્ન થઈ આપણા મનની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાને પૂર્ણ કરે. શ્રી નરોત્તમદાસ ઠાકુર કહે છે આ વાતને કે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તને પહેલા પ્રસન્ન કરવા રહ્યા. અને આ એક લક્ષણ અહીંયા બતાવ્યું છે કે વાસ્તવમાં જો ભગવાનને આપણે સાક્ષાત્કાર કરવો હોય, ભગવાનને પ્રસન્ન કરવા હોય, તો ભગવાનના જે પરમ ભક્ત છે
એવા ભક્તોની કથાઓને શૃણવંતી, ગાયંતી, એને સાંભળવી જોઈએ અને એને ગાવી જોઈએ. તો આજના આ પ્રસંગ ઉપલક્ષમાં આપણે ભગવાનના એક મહાન ભક્ત અને ભગવાનના અંશથી જે પ્રગટ થયા છે, ભારતના જે મુખ્ય આચાર્યો છે, એ આચાર્યોમાંથી એક શ્રીપાદ રામાનુજાચાર્યની કથાનો આપણે આજથી પ્રારંભ કરશું. અદ્ભુત કથા છે. જો ભક્તો, ભારતની અંદર આજ સુધીમાં મુખ્ય 5 આચાર્યો થયા છે. એમાંના એક છે મધ્વાચાર્ય, એક રામાનુજાચાર્ય, એક નિમ્બાર્કાચાર્ય અને એક વિષ્ણુ સ્વામી. આ ચારેય આચાર્યો જે છે એ ભગવાનના સાક્ષાત સાકાર સ્વરૂપની ઉપાસના કરે અને સ્વાકાર સ્વરૂપની ઉપાસનામાં સાધન ભક્તિનો ઉપદેશ આપી, નવધા ભક્તિનો ઉપદેશ આપી અને નવધા ભક્તિમાં કેવી રીતે ભગવાનની ભક્તિ થાય આ ચારેય આચાર્યોએ શીખવાડ્યું. અને 5મા આચાર્ય થયા શંકરાચાર્ય, જેણે ભગવાનનું જે એક પાસું છે નિરાકારવાદ, એ નિરાકાર માયાવાદનો પ્રચાર કર્યો, માયાવાદનો પ્રસાર કર્યો અને સંપૂર્ણ ભારતની અંદર એ અદ્વૈતવાદનો ફેલાવો કરી દીધો શંકરાચાર્યએ. તો આજ સુધીમાં, આ વર્તમાન સમય સુધીમાં ભારતની અંદર આ 5 આચાર્યો થયા છે. અને આ 5 આચાર્યોમાંથી જે એક છે શ્રીપાદ રામાનુજાચાર્ય, જે શ્રી સંપ્રદાયના મુખ્ય આચાર્ય છે, એ શ્રી સંપ્રદાયના આચાર્યની કથાને આપણે પ્રતિ મંગળવાર, પ્રતિ સપ્તાહમાં થોડી કથા અહીંયા શ્રવણ કરશું. તો બધા ભક્તો મનમાં શ્રદ્ધા અને પોતાની બુદ્ધિને અહીંયા સ્થિર કરી અને આ કથામાં પૂર્ણ રૂપે ધ્યાન આપે. આ વાત હું તમને એટલા માટે કહું છું કારણ કે રામાનુજાચાર્ય સાઉથમાં થયા છે. આ કથામાં જેટલા નામ આવશે, જે કાંઈ ઘટનાઓ, પાત્રો અત્યાર સુધી આપણે જે કથાઓ સાંભળી એનાથી કાંઈક થોડીક ભિન્ન છે. એટલા માટે સમજવામાં થોડું કષ્ટ થાય, પણ જો મન અને બુદ્ધિને સ્થિર રાખી આ કથાનું શ્રવણ કરશો તો ભગવાનના એ ભક્તોની કૃપાથી આવી કથાઓ હૃદયગમ્ય આત્મસાત થઈ જાય છે. તો આવો પ્રારંભ કરીએ. આચાર્યો કહે છે કે બહુ લોકોની એવી ધારણા છે, આ સંસારમાં જે લોકો ભક્તિ કરે છે, જે લોકો ધર્મનું આચરણ કરે છે, એવા ઘણા લોકો માને છે કે ભક્તિનો માર્ગ બહુ સરળ છે. અને તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે ભક્તિ કરવી એટલે અત્યંત સરળ માર્ગ છે. ભગવાનની કથા સાંભળો, નામ જપો એટલે ભક્તિ થઈ ગઈ. પણ એવું નથી ભક્તો, કારણ કે એ ભક્તિનો માર્ગ જેટલો સરળ દેખાય છે એટલો સરળ છે નહીં. આપણે એમ માનતા હોય કે 4 નિયમનું પાલન કરવાથી અને 16 માળા કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ભગવાનની પ્રાપ્તિ કદાચ થઈ જાય, પણ આપણો જે પરમ લક્ષ્ય છે કૃષ્ણ પ્રેમ ધન, એ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત નહીં થાય. મનમાં પ્રશ્ન હશે કદાચ કે આ કૃષ્ણ પ્રેમ શું છે? નહીં સમજાય અત્યારે. આગળ જેમ જેમ કથા તમે શ્રવણ કરશો તમને આ સમજાઈ જશે કે આપણે જે લોકો ભક્તિ કરવા માટે અહીંયા આવ્યા છે, એ ભક્તિની શરૂઆત બહુ સરળ હોય છે. શરૂઆતમાં એ ભગવાનનું નામ કીર્તન કરવામાં, ભગવાનનું નામ લેવામાં, કથાઓ સાંભળવામાં આનંદ આવે. પણ આવી કથાઓને જ્યારે આત્મસાત કરવાની થાય, આ કથાઓને જ્યારે જીવનમાં ઉતારવાની થાય, ત્યારે આ કથાઓ બહુ દુઃખરૂપ બને છે. કારણ કે અહીંથી આ કથાઓને બોલવી જેટલી સરળ છે, એનું આચરણ કરવું એનાથી 1000 ગણું અઘરું છે. કથા બોલાઈ જાય તરત, ઉપદેશ ગમે એ વ્યક્તિને તરત આપી શકાય, પણ એ ઉપદેશનું જીવનની અંદર આચરણ કરવું એ બહુ અઘરું છે. અને આચાર્યો એવા છે જે લોકોએ પોતાના જીવનમાં આચરણ કર્યું છે, આચરણ કરી અને હજારો લોકોને આ ભક્તિ પ્રદાન કરી છે. એટલા માટે એને આચાર્ય કહેવામાં આવે છે. આપણે માનતા હોય કે ભક્તિનો માર્ગ એટલે ગુલાબની પાંખડીઓ પાથરેલી છે અને ગુલાબની પાંખડીઓ ઉપર આપણે ચાલવાનું છે, આ ભક્તિ છે. આપણા મનમાં આવો ભાસ છે ભક્તિનો, પણ હકીકતમાં આચાર્યો કહે છે કે આનાથી બહુ વિપરીત છે ભક્તિ. તમે ગુજરાતીમાં કહેવત સાંભળીએ છે
ઘણા સંતો ગાય છે, ભક્તિ ખાંડા કેરી ધાર છે. ખાંડુ અર્થાત તલવાર. એવી ધારદાર બહુ મોટી તલવાર રાખવામાં આવી હોય અને તલવારની ઉપર તમને એમ કે આ તલવાર ઉપર તમારે ચાલવાનું છે. હવે તલવાર ઉપર ચાલવામાં બે પ્રોબ્લેમ થાય. એક તો તલવારની ધાર બહુ પતલી હોય, એકદમ અણીદાર ધાર છે અને ધારની ઉપર ચાલવું છે તો બેલેન્સ ન રહે. અને માની લો કે તલવારની ધાર ઉપર ચાલવામાં કદાચ બેલેન્સ રહી જાય તો એ ધાર પગને ચીરા પાડી દે ને, એને દર્દ થાય. બે બાજુથી પ્રોબ્લેમ છે, બેલેન્સ એ રાખવાનું છે અને પગમાં દર્દ છે. અને આ બે સ્થિતિને કોઈ વ્યક્તિ સંતુલિત કરી શકે, એ વ્યક્તિ ભગવાનની ભક્તિ કરી શકે. આચાર્ય ઉદાહરણ આપે છે, આપણે ચાલવાનું નથી તલવાર ઉપર, પણ જેટલી મુશ્કેલી પડે છે એ તલવારને પાર કરવામાં જેટલું કષ્ટ પડે છે એટલું કષ્ટ આ ભગવાનની ભક્તિ કરવામાં છે. પણ સરળતા શું છે આ ભક્તિની? કે એક વખત કોઈ વ્યક્તિ આ ભક્તિમાં આવી જાય, ભક્તિ કરવાનું શરૂ કરે, એને પૂરી કરાવવાનું કામ એ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં છે. આપણે ભલે અહીં બેસી ગયા હોય, ગમે એ રીતે આવતા હોય સત્સંગમાં, કોઈ કે ભલે બોલાવ્યા હોય તોય, કોઈકના સન્માન ખાતર આવીને બેઠા હોય, પણ ભગવાનની કથામાં આવીને બેઠા છો તો તમારા જીવનને પાર લગાવવું એની દોરી ભગવાન પોતાના હાથમાં લઈ લે છે. પછી તમારો વિચાર ભલે હોય કે ભૌતિક જગતના લોકોના સંગમાં જવું છે, પણ ભગવાન તમને પકડી અને ભક્તોના સંગમાં મૂકી દે છે. મિત્રો કદાચ કહેતા હોય ચાલો હોટલમાં જઈએ, પિક્ચર જોવા જઈએ, પણ હૃદયમાંથી એવી પ્રેરણા થાય કે નહીં, રજા છે તો આજે મારે મંદિરે જવું છે, ભગવાનના ભક્તોના સંગમાં જવું છે. ભગવાન અને ગુરુ બહુ મદદ કરે છે, બાકી આ જીવમાં એ શક્તિ નથી કે એકલો ભગવાનની પાસે જઈ શકે. કળિયુગની અંદર જોવામાં આવે છે કે મનનું સ્તર એટલું બધું નીચું થઈ ગયું છે ને કે તમે લોકોને કહો ને કૃષ્ણ ભગવાન છે, હજી તો ભગવાન કોણ છે એમાં હજાર સંશય ઉભા છે. કોઈ લોકો આને ભગવાન માને, કોઈ દેવીને માને, કોઈ દેવતાઓને માને, હજારો ભગવાન, હજારો સંપ્રદાય, હજારો શાસ્ત્ર. પછી વ્યક્તિ મનમાં વિચાર કરે કે આટલા બધા સંપ્રદાય છે, આટલા બધા શાસ્ત્ર છે, કોને માનવું જોઈએ, કોને ત્યાં જવું જોઈએ? અને અંતે વિચાર કરે હવે ક્યાંય નથી જવું, બધા ખોટા છે, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અને આવો વિચાર કરી એ વ્યક્તિ પોતે ઘરે બેસે, પણ બીજો કોઈ વ્યક્તિ ભક્તિ કરતો હોય ને એને કે બધા સંપ્રદાય વાળા ખોટા છે. ઘરે બેહીને આપણે જે કરવી એ જ સત્ય છે. અને જો એ વ્યક્તિની વાત આ દુનિયામાં લોકોને વધારે પડતી સાચી લાગે છે, કારણ કે એ અનેક સંપ્રદાયોમાં ગયા હોય, એને એવો કંઈક ખોટા અનુભવો થયા હોય, એટલા માટે એ વ્યક્તિ કહેતો હોય કે આ સંપ્રદાય ઠીક નથી. પણ ભક્તો, શાસ્ત્ર ખોલીને જો જોવો તો ખબર પડે કે સંપ્રદાય કોને કહેવાય, સત સંપ્રદાયો શું છે. એવું નથી આપણે જેટલું નજરેથી જોઈએ બધું ખોટું છે. આપણને થોડુંક ખોટું દેખાણું એટલે આપણે એમ માની લીધું કે આખી દુનિયા ખોટી છે. અને આવું જયારે આખા સમાજની અંદર ફેલાવો થઈ જાય ત્યારે ભગવાનની કૃપાથી આવા આચાર્યો પ્રગટ થાય છે. અને પ્રગટ થઈ પોતાના જીવનમાં અનેક કષ્ટો આવે, એ અનેક કષ્ટોને ધારણ કરી અને આવા લોકો એ સત સંપ્રદાય, એ સત માર્ગની સ્થાપના કરી અને લોકોને સત્ય રસ્તો બતાવે. અને એવા આચાર્યો આ વાતને લખી રહ્યા છે કે ભક્તિનો જે માર્ગ છે એ સરળ નથી. અત્યાર સુધી ભલે આપણને કીધું હશે લોકો કે બહુ સરળ છે ભક્તિ, વાસ્તવમાં સરળ છે ભક્તિ. કારણ કે માત્ર ભગવાનનું નામ લેવાથી ભગવાનની પ્રાપ્તિ આ કળિયુગમાં થઈ જાય છે. ભક્તિ અત્યંત સરળ છે, પણ એ નામને ગ્રહણ કરવા માટે, એ ભગવાનના નામને આત્મસાત કરવા માટે, એને હૃદયથી લેવા માટે જીવનમાં પરિવર્તન હોવું જરૂરી છે. બહુ કથાઓ સાંભળી, બહુ નામ જપ કર્યો, પણ અંદરથી પરિવર્તન ન આવ્યું તો એ બધું વ્યર્થ થઈ જાય છે. અને આ મારી વાત નથી, ચૈતન્ય ચરિતામૃતમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી લખે છે, બહુ જન્મ કરી યદિ શ્રવણ કીર્તન, તબુ ના પાય કૃષ્ણ પદે પ્રેમ ધન. બહુ જન્મો, હજારો જન્મો વીતી જાય, માળા ફેરવતા ફેરવતા લાખો જન્મ વ્યતીત થઈ જાય આ ભાગવત કથાઓ સાંભળતા સાંભળતા,
પણ એ કથાઓનું શ્રવણ કરી અને એ કથા જો જીવનમાં ન ઉતરે તો એ બધું વ્યર્થ છે. વ્યર્થ મતલબ કથામાં કોઈ દોષ નથી, ભગવાનના નામમાં કોઈ દોષ નથી, એ દોષ આપણામાં છે. આચાર્ય ઉદાહરણ આપે, આપણે તો કોઈ નહીં જોયું હોય પણ શાસ્ત્રની આ ઘટના વાંચી છે મેં, કે સિંહણનું દૂધ જો કોઈને લેવું હોય ને તો એ સિંહણનું દૂધ માટી કે કોઈ ધાતુના પાત્રમાં ન લઈ શકાય. એ સિંહણના દૂધને ઝીલવા માટે સોનાનું પાત્ર હોય તો જ એ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ટકે, નહીં તો બીજી કોઈ ધાતુ હોય તો કાણા પડીને દૂધ બહાર વયું જાય. કારણ કે આપણે તો સિંહય નથી જોયું, સિંહણ નથી જોયું. પણ આ સત્ય ઘટના છે. આ વાત સત્ય છે કે સિંહણનું દૂધ કોઈ ધાતુના પાત્રમાં નથી રહેતું. એને ઝીલવા માટે શુદ્ધ સોનાનું પાત્ર જોઈએ. એની જેમ ભગવાનની આ વિશુદ્ધ કથાઓને જો ધારણ કરવી હોય તો હૃદય એકદમ શુદ્ધ હોવું જોઈએ. એમાં કાણા હોય એ ન હાલે. કાણા અર્થાત સમજો છો ને, અનર્થ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ જે બધા અનર્થો છે એ અનર્થ રૂપી કાણા અત્યારે આપણા હૃદયમાં છે. અને એ કાણાને જ્યાં સુધી બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભગવાનની કથા એમાં ટકશે નહીં. ઘણી વાર લોકો પૂછે, પ્રભુજી બહુ સાંભળ્યું, આખો દિવસ સાંભળવી છે પણ યાદ નથી રહેતું. 5-5 કલાક શ્રવણ કરવામાં આવે છતાં યાદ નથી રહેતું. યાદ એટલા માટે નથી રહેતું કે જેટલી જેટલી કથા તમે અંદર નાખો છો એ કથાઓ એ કાણાઓમાંથી વહી જાય છે. અને આપણે ક્યારેય પ્રયાસ ન કર્યો કે હૃદયના જે કાણા પડી ગયા છે એ કાણાઓને બંધ કરવી. અને તમે નહીં માનો ભક્તો, આ જે 6 પ્રકારના અનર્થ છે ને એ અનર્થ વાસ્તવમાં એવા સુખદાયક લાગે, એવા આનંદદાયક લાગે ને કે આપણે ચાહવી છીએ કે ભલે ઈર્ષા રહે, ભલે હૃદયમાં દ્વેષ રહ્યો, આપણું હૃદય ભલે કાણાવાળું રહ્યું, કથાઓ તો સાંભળવી છે ને, ભગવાનનું નામ તો લેવી છે ને. આપણે પોતાની જાતને વૈષ્ણવ માની લીધી છે કે હું વૈષ્ણવ છું. વૈષ્ણવ શબ્દ બહુ ઊંચો છે ભક્તો. વૈષ્ણવ બનવું કોઈ સામાન્ય વાત નથી. જો ચૈતન્ય ચરિતામૃતમાં કવિરાજ ગોસ્વામી વૈષ્ણવના લક્ષણ બતાવે છે. વૈષ્ણવ કોને કહેવાય? વૈષ્ણવનું જીવન એક સભ્ય વ્યક્તિ જેવું હોય. વૈષ્ણવ એને કહેવાય જેના પ્રત્યેક કાર્યમાં કાંઈ ને કાંઈ બોધ પ્રાપ્ત થતો હોય. જે વ્યક્તિને જોતા ભગવાન શ્રી કૃષ્ણની યાદ આવી જતી હોય, ભગવાનની લીલાઓનું સ્મરણ થવા મળે હૃદયમાં, આને વૈષ્ણવ ભક્ત કહેવાય. અને આપણે હજારો લોકોની ઈર્ષા હૃદયમાં હોય, હજારો દ્વેષ હૃદયમાં હોય, છતાં પોતાની જાતને વૈષ્ણવ માની અને વૈષ્ણવ સિદ્ધાંતો જે છે એ વૈષ્ણવ સિદ્ધાંતોથી આપણે વિમુખ થઈ ગયા છે. પ્રશ્ન આપણા બહુ ઊંચા હોય કે પ્રભુજી 10 વર્ષ થઈ ગયા ભક્તિમાં આવ્યો, ભગવાનના દર્શન નથી થયા, જ્ઞાનનો કોઈ અનુભવ નથી થયો, ભગવાનનો કોઈ અનુભવ નથી, ઘણા વર્ષો વીતી ગયા ભક્તિમાં આવ્યા. પણ એ વ્યક્તિ માત્ર પ્રશ્ન જ કરે, એ ક્યારેય પોતાના જીવનમાં અંતર્મુખી થઈ અને જોવે નહીં કે મારા જીવનમાં ક્યાં કમી છે, કે મને ભગવાન કે હજી ભગવાનના જ્ઞાનનો સાક્ષાત્કાર નથી થયો. કમી તો આપણામાં જ છે ને. સનાતન ગોસ્વામી પદ્મ પુરાણથી ઉદાહરણ આપે કે દૂધ જે છે એ શરીરનું પોષણ કરવા વાળું તત્વ છે એને, પણ એ દૂધની અંદર જો કોઈ સાપ મોઢું નાખી દે તો એ દૂધ મારવા વાળું થઈ જાય, આ શરીરનો વિનાશ કરી નાખે એ દૂધ. એની જેમ ભગવાનનું નામ અને કથા બિલકુલ શુદ્ધ છે, પણ એમાં જો આવું અનર્થરૂપી ઝેર પડેલું રહેશે ને તો એ આપણા માટે મારણ સાબિત થાય છે. એટલા માટે ભક્તો, વ્યાખ્યાઓ તો અનર્થની ઘણી છે, પણ ઇન શોર્ટમાં એટલું સમજો કે આ અનર્થો જે છે ને એ બહુ સુખ આપે. સુખ મતલબ જ્યારે કોઈ બીજા વ્યક્તિની નિંદા કરવાની હોય, બીજાની ઈર્ષ્યા કરવાની હોય, હે ને, કોઈ આવીને આપણને કે જો ઓલા આમ કર્યું છે, આ તેમ છે, તો એ રસ, એ વાતમાં એવો રસ પડે એટલો રસ આ ભગવાનની કથામાં નથી આવતો. હકીકતમાં એ ઈર્ષા અનર્થરૂપી કાણાને આપણે બંધ કરવાનું છે, એની બદલે આપણે એને મોટું કરતા જઈએ છીએ. અને એક દિવસ એટલું મોટું થઈ જાય છે કે હૃદય કે મનમાં જે કાંઈ નાખો બધું ગળાઈને બહાર વહી જાય છે.
અને આપણે શું ગ્રહણ કરીએ? માત્ર કાનને આનંદ આવે કથાઓમાં. સાંભળવા બેસી ગયા હોય, ભાગવત વાણી બહુ સુંદર હોય, આવું સંગીત વાગતું હોય, બહુ સુંદર કથા, કાનને આનંદ આવ્યો, મજા આવી ગઈ કથામાં. પણ એ માત્ર કાનને આનંદ આપવા માટે છે. કાનને આનંદ આપી શકે, પણ હૃદયને જે આનંદ આપે એને વાસ્તવમાં કથા કહેવામાં આવે. જે આત્માના થાકને દૂર કરી નાખે એને કથા કહેવામાં આવે. અને એવી કથાઓ ઈ છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તની કથાઓ. જ્યારે જ્યારે આવા ભક્તોના જીવન ચરિત્ર સાંભળવામાં આવે તો એ ભક્તોના જીવન ઉપરથી આપણને ખબર પડે ભક્તિ કોને કહેવાય અને એ ભક્તિ કેવી રીતે થાય. મહાભારતના 1,00,000 શ્લોકોમાં વચ્ચેના એક શ્લોકમાં વેદવ્યાસ મહારાજ કહે છે કે ભક્તો, જીવનમાં કદાચ શાસ્ત્ર વાંચીને તમને ન ખબર પડે કે ભક્તિ કેવી રીતે થાય, અને કોઈ ભણેલું ન હોય તને શાસ્ત્ર વાંચતા ન આવડતું હોય, તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? તો કહે છે એને મહાજનો એને ગધસ પંથા. મહાજનો જે રસ્તે ગયા છે એવા રસ્તા ઉપર એને ચાલવું જોઈએ. અને મહાજનો કોણ છે જાણો છો? અમારી જેવા વ્યક્તિઓ નહીં, અઠવાડિયામાં એકવાર આવીને કથા સંભળાતો હોય, આ મહાજનો નથી. મહાજનો છે બ્રહ્માજી, શિવજી, પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, બલિ મહારાજ, યમરાજ, ભીતામહ ભીષ્મ. આ લોકો મહાજનો છે. ધર્મને પૂર્ણ રીતે જાણવા વાળા છે આ લોકો. અને આમના પદ ચિહ્નો ઉપર જો ચાલવામાં આવે તો ભગવાનની પ્રાપ્તિ, આ જીવનના લક્ષ્યને પૂર્ણ કરી શકાય. નહીં તો બહુ જન્મ કરી અનેક જન્મ સુધી 10 દિશાઓમાં ભાગતા રહ્યો. ચરિતામૃતમાં લખ્યું છે, કભી સ્વર્ગ ઉઠાય કભી નર્ક ડુબાય, રાજદંડ તે નદી તે ડુબાય. ક્યારેક એ કર્મના ફળ સ્વરૂપ વ્યક્તિ સ્વર્ગમાં વયો જાય, સ્વર્ગમાં જઈને દેવતા બને, અને ક્યારેક એ નીચેના લોકમાં જાય અને અસુર યોનિઓને પ્રાપ્ત થાય. આ પૃથ્વી લોક ઉપર ક્યારેક પશુ બને, ક્યારેક વૃક્ષો બને. 84 લાખ પ્રકારના શરીરમાં એક પછી એક શરીરમાં એ ભ્રમણ કરતો રહે, અને ભ્રમણ કરતા કરતા લક્ષ્ય જે છે એ ચૂકાઈ જાય. એટલા માટે ભક્તો, ભક્તિ જે છે ને એ માર્ગ અતિ કઠિન છે, અને જો એમાં સાવધાન નહીં રહેવામાં આવે તો માયા દ્વારા એવી રીતે ઝપટ કરી લેવામાં આવશે આપણને ખબર નહીં રહે, અને કાળ એક દિવસ આવી જશે. તમે જો, આપણે એમ માનવી છીએ ને કે હું ભક્ત છું, આ જ સૌથી પહેલો માયાનો પ્રભાવ છે. આપણે એમ માનતો હોય મારું નામ જપ બહુ ઠીક થઈ રહ્યું છે, મારી જેવું કથા શ્રવણ કોઈ નથી કરતું. બસ પોતાનામાં ગુણ જોવાની જે આદત પડી ગઈ છે, આ માયા દ્વારા આપવામાં આવતું મીઠું ઝેર છે, સ્લો પોઈઝન. ધીમે ધીમે શરીરમાં પ્રસરે. આપણને એમ થતું હોય કે નહીં, હું જે કરી રહ્યો છું એ બરાબર છે, આપણો વેય, આપણો જે રસ્તો છે એ એકદમ સહી માર્ગ છે. પણ એ માર્ગના એન્ડમાં જયારે પહોંચો ને ભક્તો, ત્યારે ખબર પડે કે આખું જીવન જેની પાછળ ખર્ચાઈ ગયું, આખું જીવન મેં કાર્ય જે કર્યું છે એ કાર્ય મને મારા મૃત્યુ સમયે, મારા અંત સમયે મને કામમાં નહીં લાગે. કેમ? કારણ કે અત્યારની બહુ સારી રીતે થયેલી ઈર્ષ્યાઓ, દ્વેષ એ એવા હૃદયમાં સારા લાગતા હોય, એ વાત માટે કલાકોના કલાકો ટાઈમ બગાડ્યો હોય, અને એ આ શરીર છોડતી વખતે કેવું યાદ આવે કે જીવનની અંદર જે સમય આ અનર્થોનું પોષણ કરવામાં ગયો, એ જ સમયને જો ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાનમાં, ભગવાનની કથાઓ સાંભળવામાં લગાડ્યો હોત તો આ મૃત્યુ અંતે સુધરી જાત. મૃત્યુ હકીકતમાં એક વખત જે કૃષ્ણ નામ લે છે એને યમરાજ ક્યારેય સામે જોતા નથી. આ ભાગવત પ્રમાણ છે. એટલે કમસે કમ જીવન તો નહીં બગડે, પણ આચાર્યો અહીંયા એટલા માટે કહે છે જીવન નિષ્ફળ થઈ ગયું છે. કેમ? કારણ કે જીવનનું લક્ષ્ય તો ભગવાનના પ્રેમની પ્રાપ્તિ, અને થઈ ગઈ દેવતાઓની પ્રાપ્તિ. સ્વર્ગમાં જઈને દેવરાજ ઇન્દ્રની સેવામાં લાગે, અને ત્યાંથી ક્ષીણે પુણ્ય વિશંતિ મૃત્યુ લોકે, જેવું એનું પુણ્યના સમાપ્ત થઈ જાય એને પાછો આ પૃથ્વી ઉપર મૂકવામાં આવે. અને આવી રીતે અનેક જગ્યાએ ભ્રમણ કરે જીવ. શા માટે? કારણ કે દ્રઢતાથી ભક્તિ નથી કરી એટલા માટે. જો વિષય થોડો અઘરો છે, મેં તમને પહેલા કીધું, સમજવામાં કદાચ થોડું કઠિન લાગે,
પણ શ્રદ્ધાથી જો સાંભળવામાં આવે ને તો પરમાત્માનું એક સ્વરૂપ, ભગવાનનું એક સ્વરૂપ હૃદયમાં રહે છે. એ હૃદયમાં રહેતા પરમાત્માથી આ બધું જ્ઞાન સમજાઈ જાય. અત્યારે કઠિન લાગતું હોય પણ આની ઉપર જયારે વિચારને મનન કરવામાં આવે ને ભક્તો, તો આ તમને સરળતાથી સમજાશે. એટલા માટે આચાર્ય કહે છે કથાઓને શ્રદ્ધાથી સાંભળવી જોઈએ, બુદ્ધિથી નહીં. કારણ કે જે લોકો બુદ્ધિથી કથા સાંભળે ને, બુદ્ધિનું કામ છે તર્ક કરવાનું. એ તરત તર્ક વિચારે, આવું કેમ હશે, આમ કેમ હશે. એટલા માટે કથાને મનથી સાંભળવી જોઈએ. મનથી જે કથાઓ શ્રવણ કરવામાં આવે એ કથાઓ વાસ્તવમાં હૃદયગમ્ય થાય છે. તો આવો આગળ વધારીએ આ કથાને કે કાંટાથી ભરેલા રસ્તાને બીજા જે આવનારા ભક્તો છે એ સરળતાથી ચાલી શકે એટલા માટે આવા આચાર્યો આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. અને પ્રગટ થઈ અને જે સાધકો છે ભક્તિમાં, જે લોકો હવે ભક્તિ કરવાના છે, એ લોકોને પહેલેથી રસ્તો બતાવી દે છે કે જો ભાઈ આ રસ્તા ઉપર આટલા કાંટા છે, આ રસ્તો આવો ખરાબ છે, એટલા માટે આ રસ્તેથી ચાલતા પહેલા તમારે આટલી આટલી સાર સંભાળ રાખવાની છે. આપણને પહેલા આચાર્યોએ બતાવ્યું કે ભક્તિ માર્ગ અતિ કઠિન છે, પણ એનો ઉપાય એ લોકો જ બતાવે છે કે ભક્તિના માર્ગ ઉપર જો ચાલવું હોય તો સૌથી પહેલા સત્યવાદી થવું પડશે. કેવું સત્યવાદી? તો 3 પ્રકારના લોકો. સૌથી પહેલા તો એ આચાર્ય પોતે વિચાર કરે કે ભક્તિનો માર્ગ એટલો કાંટાવાળો છે, આ રસ્તો છે, તો એક કામ કરું કે હું જ એ રસ્તાને સાફ કરી નાખું. અને એ આચાર્યો એ જંગલની અંદર જઈ અને એ રસ્તાને જયારે સાફ કરે, ક્યારેક એ કાંટાને ઉખાડતા એના હાથમાં લોહી નીકળી જાય. અર્થાત કે આ સંસારની અંદર જયારે એ ભક્તિ માર્ગની સ્થાપના કરે, એ સમયે સંસારના હજારો લોકો એનો વિરોધ કરે, હજારો લોકો એને કષ્ટ આપે, એને દુઃખ આપે, છતાં એ બધા દુઃખને સહન કરી અને આ આચાર્ય ભક્તિના એક માર્ગનું નિર્માણ કરે છે. ભલે એના જીવનમાં ગમે એટલા કષ્ટો આવે, છતાં આ લોકો ક્યારેય પાછા નથી હટતા. કેમ? આ સંસારના બીજા જીવોના કલ્યાણ માટે. અને જુઓ શીલ પ્રભુપાદજીનું જીવન. શીલ પ્રભુપાદજીના જીવનમાં અનેક કષ્ટો આવ્યા. આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની જયારે સ્થાપના કરવાનો સમય, શીલ પ્રભુપાદજીના ખીચામાં માત્ર 40 રૂપિયા. દિલ્હીની અંદર જયારે પુસ્તકોનું વિતરણ કરવા નીકળે, એ દિલ્હીની ઉનાળાની ગરમી, અને એ ગરમીમાં જયારે પ્રભુપાદજી દિલ્હીની સડકો ઉપર નીકળતા, અને એક દિવસ તો એક ગાયે શેંગડું મારી અને પ્રભુપાદજીને પાડી દીધા. 70 વર્ષની ઉંમર. એ 70 વર્ષની ઉંમરે પ્રભુપાદજી દિલ્હીની સડકો ઉપર પડ્યા હતા, અને એક ગટરની બાજુમાં 2 દિવસ પડ્યા રહ્યા. કોઈ વ્યક્તિને, અને ધનીઓનું રાજ્ય છે, કોને સમય છે એવા સાધુઓ તરફ જોવાનું? 2 દિવસ એ ગટરની પાસે પડ્યા રહ્યા. કોઈ પરિચિત વ્યક્તિ ત્યાંથી નીકળો ને જોયું, આ તો ભક્તિવેદાંત સ્વામી છે. ઉઠાવીને દવાખાનામાં લઈ ગયા. દવાખાને સારવાર થઈ, અને છતાં પ્રભુપાદજીનો આ કાર્ય નિરંતર પ્રયાસ કરે કે કેવી રીતે આ જીવનનો ઉદ્ધાર કરી શકાય. હવે તમે વિચાર કરો, 70 વર્ષની ઉંમર. આજના યુવાનોને આ કામ કરવું હોય ને તો એ 2 ઘડી વિચાર કરે, ન થાય. ઘર છૂટી જાય, પત્ની છૂટી જાય, બધી વસ્તુનો ત્યાગ. બહુ મોટા બિઝનેસમેન હતા પ્રભુપાદજી, અને આજ જીવનના અંત સમયે જુઓ, ખીચામાં માત્ર 40 રૂપિયા ખાલી. અને 40 રૂપિયા લઈ અને આ પ્રભુપાદજી આ જગતના જીવનનો ઉદ્ધાર કરવા માટે નીકળ્યા છે. એ જ 40 રૂપિયા ખીચામાં લઈ અને શીલ પ્રભુપાદજી અમેરિકા ગયા, અને અમેરિકાના એ બંદર ઉપર જયારે ઉતર્યા ત્યારે ખીચામાં એ જ 40 રૂપિયા હતા. અને બંદર ઉપર ઉતરી પ્રભુપાદજીને ખબર નહોતી કે હવે મારે આ શેરીમાં જવું, બોલી શેરીમાં જવું. કોઈ પરિચિતો, કોઈ સગાવાલાઓ રહેતા નહોતા. અને એ પાશ્ચાત્ય દેશના લોકો આ પ્રભુપાદજીને જોઈ અને આશ્ચર્ય કરે, કોણ છે આ સ્વામી? હે ને? કારણ કે લાલ કપડા, પ્રભુપાદજીએ સંન્યાસ લીધો હતો. 70 વર્ષની ઉંમર, અમેરિકાની શેરીઓમાં ફરતા જાય. પણ જો ભક્તો, આચાર્ય જે હોય ને એની ઉપર ભગવાનની કૃપા હોય, અને આ પ્રભુપાદજી ઉપર કૃષ્ણની પૂર્ણ કૃપા હતી. એ પ્રભુપાદજી ગયા, એક બગીચામાં બેઠા,
એક ઝાડ નીચે બેસી અને ખીચામાંથી આવા 2 મંજીરા કાઢ્યા, કરતાલ જેને કહેવી છે આપણે, અને કરતાલ વગાડવાની ચાલુ કરી. અને હિપ્પીઓ જેટલા હતા, દારૂ પીવા વાળા બધા લોકો પ્રભુપાદજી આગળ આવ્યા. અને એ પ્રભુપાદજીની જે કરતાલ વાગી અને એનું પરિણામ આજ તમે જુઓ, આખા વિશ્વની અંદર આ પ્રભુપાદજીએ કૃષ્ણ ભક્તો બનાવી દીધા. આજે તમે ગમે એ દેશમાં જાઓ, તમને કૃષ્ણ પ્રસાદ મળે છે, તમને ઈશ્વરનું મંદિર જોવા મળે છે. કેમ? કારણ કે સાધુ જે હોય ને, એ સાધુના હૃદયમાં કરુણા હોય. અને આ પ્રભુપાદજીના હૃદયમાં એ કરુણા હતી કે ગમે એ થઈ જાય, આ જીવન કદાચ ખર્ચી નાખવું પડે, પણ આ કળિયુગના જીવનનો ઉદ્ધાર જરૂર કરશું. આને આચાર્ય સાધુ કહેવાય. જીવનમાં ગમે એવું કષ્ટ આવે છતાં આ લોકો ક્યારેય પાછા નથી હટતા. પણ મૂર્ખ છે આ સંસારના લોકો કે છતાં એને કષ્ટ આપવામાં કઈ બાકી નથી મૂકતા. નથી જાણતા કેટલી હીન બુદ્ધિ છે જોવો તમે કળિયુગમાં. એક તો સાધુઓની પરખ નથી, સાધુ કોને કહેવાય, અને એમાંય જો હવે સાચા સાધુ મળ્યા હોય તો એને સહાય નથી કરી શકતા. અને એવું લખ્યું છે પ્રભુપાદ લીલામૃતમાં કે પ્રભુપાદજી જયારે આ ઇસ્કોનની સ્થાપના થઈ ગઈ, ઘણો મોટો પ્રચાર થઈ ગયો, અને પ્રથમવાર જયારે અમેરિકાથી ભારત પાછા આવ્યા, દિલ્હી એરપોર્ટ ઉપર ઉતર્યા, ત્યારે એના ખીચામાં ઈ જ 40 રૂપિયા હતા. અને ઈ 40 રૂપિયા પ્રભુપાદજીએ દિલ્હીથી વૃંદાવન ટેક્સીનું ભાડું આપ્યું. હવે 70 વર્ષની ઉંમર અને આ કાર્ય આજના 20 વર્ષના યુવાનને કહો કે જાઓ તમે પ્રચાર કરો, અને એનાથી જયારે પ્રચાર ન થાય, અઠવાડિયું નહીં, એક દીમાં ફરીને ઘરે પાછા આવે કે ભાઈ ભક્તિ એ આપણું કામ નથી, મૂકો આ ભક્તિને. હું ઘણી વાર ઉદાહરણ આપું છું ભક્તો, આપણે જે ભક્તિ કરવી છે, જે ભજન આપણે કરી રહ્યા છીએ ને, એ બહુ સુખી ભજન છે. કારણ કે ભક્તિમાં દુઃખ કોને કહેવાય, એ ભક્તિના દુઃખનું હજી આપણને કોઈ આસ્વાદન થયું જ નથી. આપણને એટલી જ ખબર છે, મંદિરે જાઓ રવિવારે, મંગળા આરતી કરો, 16 માળા કરો અને 4 નિયમ પાલન કરો, બસ. ભક્તિમાં દુઃખ કોને કહેવાય એનો આપણને જે અનુભવ નથી થયો ક્યારે. અને આપણું ભજન કેવું છે કે આખા સંસારની સંપત્તિ એક જગ્યાએ ભેગી કરી દો, જેટલા હીરા ડાયમંડ, જે ઝવેરાત માણેક મોતી, બધું એક જગ્યાએ ભેગું કરો, અને આખી પૃથ્વીનું રાજ્ય કોઈ એક વ્યક્તિને આપી દો, અને હીરાના ઢગલા ઉપર એક સિંહાસન મૂકી, અને એ સિંહાસન ઉપર બેસાડીને કોઈ આપણને એમ કહે કે લ્યો માળા, અને હવે હરે કૃષ્ણ મંત્ર જપો, કેટલી આનંદથી માળા થાય. નીચે ગણીનો એટલા રૂપિયાના હીરા પડ્યા હોય, માર્કેટમાં 100-200 કેરેટ જ આપણે જોતા હોય તેમ થાય ઘણી સંપત્તિ છે. ગણી ન શકાય એટલા રૂપિયાના હીરાના ઢગલા ઉપર બેસીને જેમ વ્યક્તિ હરે કૃષ્ણ મંત્ર જપતો હોય, એટલું સુખી અવસ્થામાં આપણું ભજન ચાલે છે. અત્યારે જે આપણે ભજન કરવી છે ને, આપણી ભક્તિ આટલી સુખી અવસ્થામાં ચાલે છે. બાકી થોડું જો ભગવાનના ભક્તિમાં દુઃખ આપી દે ને, તો ભક્તિ આપણે થાય નહીં, બધું છૂટી જાય. અને અનુભવ છે ઘણા લોકોને, જુઓ ભક્તિ કરતા કરતા વ્યક્તિના જીવનમાં થોડો ધંધામાં લોસ આવે, થોડોક બિઝનેસ નીચે આવે એટલે વિચાર કરે પેલા ધંધો સંભાળો, મંદિરે પછી જવાશે. મંદિર વાળા ખાવા નહીં આવે, આવું સાંભળ્યું છે અમે લોકો, બીજા ભૌતિક જગતના લોકો કહે છે. આ એક જ વસ્તુ બતાવે છે કે ભગવાન ઉપર વિશ્વાસ નથી. ભગવાન કહે છે ભાગવતના 12 સ્કંદમાં કે જે વ્યક્તિ મારી ભક્તિ કરે, સૌથી પહેલા એનું બધું હરી લઉં છું, બધું એની પાસેથી લઈ લઉં છું, અને પછી ભગવાન કહે છે એવી સંપત્તિ પ્રદાન કરીશ જે આ સંસારમાં કોઈની પાસે નહીં હોય. તમે જુઓ ધ્રુવ મહારાજના ચરિત્રમાં, રાજ્ય વયું ગયું ધ્રુવ મહારાજના હાથમાંથી, પોતાના પિતાના ખોળામાં બેસવા ન મળ્યું ધ્રુવ મહારાજને, અને અંતે એવો ખોળો પ્રદાન થયો, આજે એ ધ્રુવનો તારો ધ્રુવલોક ચમકી રહ્યો છે આજે ઉપર. બહુ સતયુગની વાત છે. કળિયુગમાં પ્રભુપાદજી, મેં તમને થોડી વાર પહેલા કીધું, 40 રૂપિયા લઈને અહીંથી અમેરિકા ગયા હતા. આજે 400 અબજ નહીં, 4000 કરોડ કરતા વધારે સંપત્તિઓ છે ઇસ્કોનની. કોની છે આ સંપત્તિ? એટલે એક વખત ધનનું હરણ કર્યા પછી ભગવાન જે પ્રદાન કરે ને, એ આ સંસાર ન આપી શકે. અને પરીક્ષા કરવા ક્યારેક ભગવાનની ધનને થોડું ખેંચે,
કોઈ વ્યક્તિ એમ માનતો હોય ને હું શુદ્ધ ભક્તિ કરું છું, થોડું ઈ ધનની દોરી ખેંચે તો બધી ભક્તિ ભાંગીને ભૂકો થઈ જાય. તો આચાર્યો શીખવાડે છે ભક્તો કે આવી જો ભક્તિ આપણે કરશું તો એ ભક્તિ આપણને ભગવાનના ચરણ સુધી નહીં લઈ જાય. હા, અમુક પ્રકારની જે 8 સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ કદાચ પ્રાપ્ત થઈ જાય, પણ કૃષ્ણનું જે ચરણ કમળ છે એ ચરણ કમળ પ્રાપ્ત કરવું બહુ મુશ્કેલ છે. એટલા માટે 3 પ્રકારની શ્રેણીના લોકો અહીંયા બતાવ્યા છે. એક લોકો તો એવા છે જે પોતાના સુખ માટે કાર્ય કરી રહ્યા છે, સ્વસુખ કામી. બીજા વ્યક્તિઓ એવા છે એને ખબર છે કે આ સત્ય વાત આ છે, છતાં એ વ્યક્તિ શું કરે છે કે જો હું સાચું બોલીશ, જો હું સત્ય બોલીશ તો લોકો મને ગાળો આપશે. કદાચ ગાળો આપે, મારી સાથે સંબંધ તોડી નાખશે, મને કોઈ બોલાવશે નહીં, મારું કોઈ સન્માન નહીં કરે. એટલા માટે આપણે કોઈની માથાકૂટમાં પડવું નથી, આમ કહી અને અમુક લોકો બેહી જાય છે. આ બીજી શ્રેણીના લોકો. અને ત્રીજા લોકોને તો કોઈ ઢંગ જ નથી, કોણ ભક્ત છે કોણ શું છે, જે મનમાં આવ્યું ત્યાં બૂમ બરાડા ચાલુ કરી દે. પણ કે છે આચાર્યોની અંદર પાવર છે કે આવી ગમે એટલી ઈર્ષા કરવા વાળા લોકો હોય છતાં આચાર્ય પોતાના સત્ય સિદ્ધાંતથી, પોતાની સત્ય વાતથી ક્યારેય ચ્યુત નથી થતા, હલતા નથી ક્યારેય. અરે એક આચાર્ય તો ત્યાં સુધી કહે છે કે એક પૃથ્વી નહીં, અનંત કોટી બ્રહ્માંડના જીવો એક બાજુ થઈ જાય, બધા અનંત કોટી બ્રહ્માંડના જીવો બધા મળીને એક બાજુ થઈ જાય અને એક વૈષ્ણવ આચાર્ય, એક ભક્ત એક બાજુ ઉભા હોય, છતાં એ ભક્ત પોતાની વાતને ક્યારેય છોડતા નથી. કેમ? સત્ય બોલે છે એટલા માટે. અને એ અનંત કોટી બ્રહ્માંડના જીવો જેટલી જોરથી બૂમ પાડતા હોય કે તું ખોટો છો, ઓલો વૈષ્ણવ ભક્ત એટલી જ જોરથી સામે કહે છે કે સત્ય કૃષ્ણ છે. આ ભક્તનો પાવર છે. એ સંસારના 100, 200, 10,000 લોકો એમ કહી દે કે ખોટો છે તો એ વ્યક્તિ ખોટો ન થઈ જાય, એ પોતાના સિદ્ધાંતને છોડી નહીં દે. જો આચાર્ય સ્પષ્ટ બતાવે છે. અને રામાનુજાચાર્યના જીવનમાં આપણે જોઈશું, શિવ સંપ્રદાયના અનેક લોકો આવ્યા. રામાનુજ ભગવાન શિવ જ પરમ ભગવાન છે, છતાં રામાનુજે ક્યારેય વૈષ્ણવ મત પોતાના કૃષ્ણને ક્યારેય નથી છોડ્યા. કેમ? કારણ કે 1-2 જીવ નહીં, 500,000 નહીં, અહીંયા તો અનંત કોટી બ્રહ્માંડ કહે છે. એક બ્રહ્માંડમાં કેટલા જીવ છે આપણને ખબર નથી. વિચાર કરો ભક્તો, અનંત કોટી બ્રહ્માંડના જીવ જયારે મળી જાય અને અનંત કોટી બ્રહ્માંડના જીવ મળીને જયારે એક જ વાત કહેતા હોય કે તું ખોટો છો, છતાં વૈષ્ણવ પોતાના મતને બદલતા નથી. અને ત્રીજા પ્રકારના જે લોકો છે ભજનાનંદી, પોતાને ભજનાનંદી માનતા હોય. આપણે કોઈની માથાકૂટમાં શા માટે પડવું? આપણે આપણું ભજન કરો, બાકી બધાને જે કરવું એ કરે. આવું કહેતા આપણે સાંભળ્યા છે ઘણા લોકો. પણ ભક્તો, આ 3 માંથી ઓલા 2 તો હાવ નકામા છે, પહેલી 2 શ્રેણી વાળા. પણ ત્રીજો ભલે પોતાને ભજનાનંદી માનતો હોય કે હું ઘરે બેહીને 16 માળા કરું, મારે કોઈનામાં પડવું નથી, મારે કોઈ માથાકૂટ નથી કરવી, એ ભજન એનું બહુ થોડો સમય ટકશે અને એવો એક માયાનો સપાટો આવશે કે ભજન ભાંગીને ભૂકો થઈ જાય. આ બધી વાત આચાર્યો અહીંયા સ્પષ્ટ લખી રહ્યા છો. તમને એમ થતું હશે પ્રભુજી અત્યારની ભાષામાં કહે છે. આ 4 આચાર્યો રામાનુજાચાર્યની ભૂમિકામાં આ આચાર્યો આ વાતને સ્પષ્ટ લખી છે. તેવા જો ભજનાનંદી થઈને બેહી જાઓ કે મારી ભક્તિ હું પોતે કરી લઈશ ઘરે બેહીને, ક્યારેય નહીં થાય. કેમ? કારણ કે જે વ્યક્તિ આ સંસારમાં પ્રચાર કરે છે એ જ ભગવાનને પ્રિય છે. એવું ભગવદ્ ગીતાના અંતિમ શ્લોકોમાં ભગવાન કહે છે કે મારા ભક્તની અંદર, મારા ભક્ત સમાજમાં આ જ્ઞાનનો જે પ્રચાર કરે છે એનાથી વધારે પ્રિય મને કોઈ છે નહીં અને ક્યારેય મને થવાનો નથી. એટલા માટે એક પ્રચારક વ્યક્તિ જે છે એ પ્રચારક સૌથી બેસ્ટ છે ભક્તિની કેટેગરીમાં. આચાર્યોનો મત છે. અને એટલા માટે કીધું છે ભક્તો, જીવનની અંદર હંમેશા કૃષ્ણ પ્રચાર કરવો જોઈએ. કારણ કે આ સંસારના કોઈ મૂર્ખ લોકોની વાત સાંભળી અને જે આચારહીન, જેનામાં કોઈ આચરણ નથી, જે ઢોંગી વ્યક્તિઓ છે. ઢોંગી કોને કહેવાય ખબર છે?
ભગવાન ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં આનું વર્ણન કહે છે. મનની અંદર વિષયોની કામના હોય, મનની અંદર કેટલાય વિષયો ભર્યા હોય, સંસારના ભોગ ભોગવવાની કામના હોય, અને બહારથી એવું દેખાડતા હોય કે અમે સાધુ છીએ. અમારી જેમ ક્યારેક ધોતી કુર્તા, માળા, તિલક બધું હોય એની પાસે, અને લોકો વેશને પ્રણામ કરે છે. ભાવ છે ભક્તોનો, એ વેશને પ્રણામ કરે છે લોકો સાધુને. જો રામાયણના પ્રસંગમાં રાવણ એ સાધુનો વેશ લઈને આવ્યો, પણ વેશથી ક્યારેય કોઈ વ્યક્તિ ભક્ત ન થાય. ભક્તો શીલ પ્રભુપાદજી કહેતા કે ભક્ત તો પેન્ટ શૂટ બૂટમાં સંન્યાસી હોય. રાવણ કદાચ ગમે એવો સાધુનો વેશ ધારણ કરે, પણ રાવણ એ રાવણ છે. અને હનુમાનજી કે જામબંધ એ ભલે ગમે એવા પશુ યોનિમાં જન્મ લીધો હોય એને, પણ ભક્ત એ ભક્ત છે. જેમ આચાર્ય જે છે એ આચાર્ય આચરણ શીખવાડે. શું કહે છે? આચાર્યના વિષયમાં લખ્યું છે કે વૈરાગ્ય ભક્તિ રસમ પ્રયત્ને, જે લોકોની અંદર પૂર્ણ વૈરાગ્ય છે, સંસારથી જે ઉપરામ થઈ ગયા છે, નિવૃત્ત તરશે ઉપગેય માનાત, આ સંસારમાંથી તમામ પ્રકારની તૃષ્ણાઓ જેને છુપાઈ ચૂકી છે, પોતાની ઇન્દ્રિયો જેના કાબુમાં છે, કોઈ વાસનાઓ નથી, શુદ્ધ મન, શુદ્ધ હૃદય, અને એવા હૃદયથી જે ઉપદેશ નીકળે, એવા હૃદયથી જે ભગવાનની કથાઓ નીકળે, એ કથાઓ કહેવા વાળા વ્યક્તિ આચાર્ય છે. અને ઉપનિયત યહ શિષ્યમ વેદમ અધ્યાપયે દ્વિજ સંકલ્પમ સ રહસ્યં ચ તમ આચાર્ય પ્રચક્ષતે. શું કહે છે કે જે બ્રાહ્મણ શિષ્યને ઉપનયન સંસ્કાર આપે, પોતાના શિષ્યને બ્રાહ્મણ બનાવે, ઉપનિષદ સમસ્ત વેદનું જ્ઞાન પ્રદાન કરે, અને જ્ઞાન પ્રદાન કરી ભગવાન શ્રી કૃષ્ણની કથા કહેવા માટે જે યોગ્ય બનાવે, આને આચાર્ય કહેવાય. આ બીજું લક્ષણ બતાવે છે આચાર્યનું. અને ત્રીજા લક્ષણમાં કહે છે આચિનોતિ યહ શાસ્ત્રાર્થમ આચરે સ્થાપત્યપી સ્વયં આચરતે યસ્માદ. જો અદ્ભુત શબ્દ આ શ્લોકમાં લખ્યો છે, સ્વયં આચરે. પહેલા એ આચાર્ય પોતાના જીવનમાં આચરણ કરે, અને પછી બીજા લોકોને ઉપદેશ આપે. કેમ? કારણ કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ભગવદ્ ગીતાના શ્લોકનું કોટેશન આપી, યદ યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવે તરો જન. આચરણ વગરનું જેટલું જ્ઞાન બોલવામાં આવે, એ બધું જ્ઞાન, એ બધી ભક્તિ એક દિવસ નષ્ટ થઈ જાય છે. અને શ્રીમદ ભાગવતના મહાત્મય પદ્મપુરાણ અંતર્ગત ધુંધુકારી અને ગૌકર્ણની કથા તમે સાંભળી છે. તો ધુંધુકારી અંતિમ સમયમાં જે ઉપદેશ આપે છે ગામ લોકોને, જયારે ચતુર્ભુજ સ્વરૂપમાં થઈ ગયા, એ સમય કહે છે કે જે મંત્રની અંદર પૂરું ધ્યાન ન હોય, એવા મંત્રોનું ફળ નષ્ટ થઈ જાય છે. અને જે જ્ઞાન, જે શ્રવણ, જે કથા સાંભળવામાં દ્રઢતા ન હોય, એ જ્ઞાન છેલ્લે નષ્ટ થઈ જાય છે. એની જેમ કોઈ પણ પોતાને જો આચાર્ય માનતા હોય, અને પોતાના જીવનમાં જો આચરણ ન હોય, તો એ જ્ઞાન, એ ભક્તિ બધું નષ્ટ થઈ જવાનું છે. આજે ભલે બહુ મોટા ભક્ત દેખાતા હોય, આવનારા સમયમાં માયાના પ્રભાવમાં ક્યાં ખોવાઈ ગયા છે, કોઈને ખબર નહીં રહે. આ સ્પષ્ટ લક્ષણ બતાવ્યું છે. સ્વયં આચરેતી, પોતે આચરણ કરતો હોય એને આચાર્ય કહેવાય. આચાર્ય ખાલી વાતો ન કરે, મોટી મોટા ગ્રંથોને વાંચી, મોટા ચોપડાઓ વાંચી અને લોકોની સામે બોલી ન નાખે, ખાલી આચરણ કરીને બતાવે છે. આ આચાર્ય છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ આ આચરણ અને પ્રચાર, આ બેયના વિષયમાં હરિદાસ ઠાકોરને કહે છે કે હરિદાસ એ કહે છે કે આપને આ ચરે કેહ ના કરે પ્રચાર. આ સંસારમાં અમુક એવા ભક્તો છે જે લોકો આચરણ કરે છે, પણ આચરણ કરે છે એ પ્રચાર નથી કરતા. આપને આ ચરે કેહ ના કરે પ્રચાર. આચરણ કરે પણ પ્રચાર નથી, અને પ્રચાર કરે ને કેહ ના કરે આચાર. જે લોકો પ્રચાર કરે છે એ આચરણ નથી કરતા, પણ કહે છે આચાર પ્રચાર નામે કર દુઈ કાર્ય, તુમી સર્વ ગુરુ તુમી જગતેર આર્ય. આ સંસારમાં આચાર્ય એ જ વ્યક્તિ બની શકે હરિદાસ, તમારી જેમ જેનામાં આચરણ અને પ્રચાર બે વસ્તુ હોય, એ જ વાસ્તવમાં ગુરુ બનવાને લાયક છે.
મહાપ્રભુનું આ કથન છે ચરિતામૃતમાં. જો એકલું આચરણ કોઈ કામનું નથી અને એકલો પ્રચાર કોઈ કામનું નથી. આ બે વસ્તુ જેનામાં હોય એ જ વ્યક્તિ બીજાને ઉપદેશ આપવા માટે અથવા તો આચાર્ય બનવા માટે યોગ્ય છે. અને બે માંથી જો કોઈમાં કમી રહી ગઈ તો એ જીવન હંમેશા, એ ભક્તિ હંમેશા માટે અપૂર્ણ રહી જવાની છે. અને એટલા માટે મહાપ્રભુ અંતિમ શ્લોકમાં કહે કે હરિદાસ, મારા આવવાનું કારણ માત્ર એટલું છે, આપની આચરેતી પ્રભુ જીવે રસી ખાય. મહાપ્રભુ કહે છે, હરિદાસ, હું મારું આચરણ કરી એક ભક્તના રૂપમાં હું આવ્યો છું, તો એ ભક્તના રૂપમાં આચરણ કરી અને જગતના લોકોને ઉપદેશ આપીશ કે જુઓ ભક્તિ આમ થાય. ચૈતન્ય મહાપ્રભુએ બતાવી દીધું પોતાના જીવન દ્વારા. 3 શ્લોકો, આ એકના એક શ્લોકમાં 3 શબ્દ મહાપ્રભુએ કીધા છે. આપની આચરેતી પ્રભુ જીવે રસી ખાય. એક તો આ સંસારના બદ્ધ જીવોને શિક્ષા આપવા માટે, આપની આચરેતી પ્રભુ જગતે રસી ખાય, આ સંસારના લોકોને શિક્ષા આપવા માટે, અને આપની આચરેતી પ્રભુ સબા રસી ખાય. પોતાના આચરણ દ્વારા આ જડ ચેતન જેટલી કઈ વસ્તુઓ છે એ બધાને મહાપ્રભુ કહે છે હું શિક્ષા પ્રદાન કરી રહ્યો છું. શિક્ષા કઈ છે કે જો મેં જીવનમાં કેમ ભક્તિ કરી એવી જ ભક્તિ આવનારા સંસારના લોકોએ કરવાની છે. શા માટે? જો કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા માંગતા હોય તો. બાકી તો બધા પોતપોતાના મન ઘડત ચલાવે છે. એટલા માટે આચાર્યો જે છે એ ભગવાનની કૃપાથી આ પૃથ્વી ઉપર પ્રગટ થાય અને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને આપણી જેવા જે બદ્ધ જીવો છે એના માટે એવા માર્ગનું નિર્માણ કરે. આપણે અહીંથી સૌરાષ્ટ્રની અંદર ગામડે જવું હોય, પેલા બહુ ખાડા ખાડિયા વાળા રસ્તા હતા, તો કેવું લાગતું હતું. એમાંય બસમાં જયારે છેલ્લી સીટમાં નંબર આવ્યો હોય અને એ દિવાળીના વેકેશનનો ટાઈમ હોય તો કેટલું કષ્ટ થતું હતું એ બસમાં જવામાં. આપણને ઘણા લોકો છેલ્લી સીટમાં નંબર આવે ને તો ગામ નહોતા જતા, કે ઈ કમરનો દુખાવો કરવો એની કરતા બરાબર બેઠા છે. પણ હવે જયારે એક્સપ્રેસ હાઈવે થઈ ગયા, કેવો આનંદ આવે છે. ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા, પ્રભુજી ગાડીમાં આપણે આમ ચા પીતા હોય ને રકાબીમાં તો ચાય નો ઢોળાય એવા રોડ બનાવ્યા છે. તો એ આનંદ છે ને. એવું જ આ ભક્તિ માર્ગમાં છે. માર્ગ અતિ કઠિન છે, પણ આચાર્યોએ, શીલ પ્રભુપાદજી જેવા આચાર્યોએ આને એવો સરળ બનાવી દીધો છે કે આપણે હવે દોડવાનું છે. બસ આંખ બંધ કરીને દોડો, ક્યાંય ભટકાશો નહીં, ક્યાંય ભૂલાય નહીં પડો. અને આવા રસ્તા ઉપર જે લોકો ચાલે છે, જે ભક્તો ચાલે છે, એ પ્રભુપાદજી એ હાઈવે એવો બનાવ્યો છે સીધો કૃષ્ણના ચરણમાં જાય છે. એ હાઈવે ઉપર દોડવાનું ચાલુ કરો એટલે એ હાઈવે કૃષ્ણના ચરણમાં જઈને ઉભો રહે છે. જયારે ભગવાનના ચરણ આવશે ત્યારે તમે ચરણ હારે ભટકાશો, ત્યારે સમજી લેવાનું હવે કૃષ્ણ આવી ગયા છે. ભગવાનના ચરણનો પ્રેમ પ્રાપ્ત થઈ ચુક્યો છે. તો આ જે મહાન મહાન આચાર્યો છે એની આપણી ઉપર આ કૃપા છે. તો આ મેં તમને આજે રામાનુજાચાર્યની કથાની ભૂમિકા પ્રસ્તુત કરી. આવતા વખતથી આપણે રામાનુજાચાર્યના જીવન ચરિત્રના પ્રથમ સોપાનને ચાલુ કરશું આવતા મંગળવારથી. હરે કૃષ્ણ. ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદ.